અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મોહરમની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। ઇમામ હુસૈનની શહીદના યાદમાં જેમણે સત્યની ખાतिर હકમાં બધું જ કુરબાન કરી દીધું, તેમાં શહીદે કરબલાની યાદમાં સત્યની ખાतिर જે શહીદ થયા તેમાં ઇમામ હુસૈન તેમજ તેમના 72 સોહાદની યાદમાં જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની 9 તારીખ રાત્રિ પડમાં આવે છે અને 10 તારીખે ઠંડા કરવામાં આવે છે। કરબલામાં ઇમામ હુસૈન શહાદતની યાદમાં સત્યની માટે શહીદ થયા હતા અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવીને શહાદત મનાવે છે। તે મુજબ જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવ્યો હતો। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી મિત્રો જાફરાબાદમાં કોમી એકતા જોવા મળી હતી। મોહરમ શાંતિપૂર્ણ થયા હતા અને જાફરાબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। આજના તહેવાર પ્રસંગે જાફરાબાદમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, પટેલો, જાફરાબાદ ગામના તમામ નાગરિકો, પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો, મીડિયાના આ એક જે આપણે કાયમી માટેની જે જાફરાબાદની પરંપરા છે એ પરંપરા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે કોઈ પણ તહેવાર હોય અને ઉજવવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આખું જાફરાબાદના તમામ માણસો ભેગા થઈ અને પહેલાં ચા નાસ્તો કરે અથવા ચા પાણી કરે અને એ સિસ્ટમ કાયમ મેન્ટેન રહે, કાયમ જાળવી રખાય અને બધા સમાજ ભેગા મળી અને દરેક તહેવાર આપણે ઉજવાય એના માટે ખરેખર તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આ વાત હું જ્યાં પણ પોસ્ટિંગમાં ભવિષ્યમાં જઈશ આ વાતને કાયમ માટે યાદ રાખીશ કે આ એકતા, આ જે જાફરાબાદની એકતા કાયમ જે રહી છે એનું આ એક ઉદાહરણ છે। એનું એક આ તમારું જે કાયમી જે બેસવાની જે પ્રથા છે એ પ્રથાના કારણે કાયમ માટે બની રહ્યું છે। એટલે તમામ બધાનો ખૂબ ખૂબ આભાર છે। અને હવે જે તહેવાર આ ઉજવાય છે આજે રાતે, કાલ આખો દિવસ, એમાં આપણે બધા સહભાગી થઈ તહેવારને ખૂબ સારી રીતે આપણે આનંદ લઈએ, તહેવારને સારી રીતે ઉજવીએ અને તહેવાર માટે તમામ આપણા ભાઈઓ, મુસ્લિમ ભાઈઓને એ તહેવારની ખૂબ શુભકામના આપું છું અને બધા સમાજ વતી, પોલીસ ડિપાર્ટમેન્ટ વતી તેમને આ શહાદતના દિવસે આ તહેવાર ઉજવવા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું। થેન્ક યુ। રોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલાની જે શહાદતનો દિવસ છે આશુરાનો, તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસૈન અલૈહિ સલામ અને તેમના 72 સોદાગીરામે શહાદત વરોલી હતી, તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિયાઝ, નજરાનું શરબત વાટી તકસીમ કરી તાજિયા બનાવી અને જુલુસ કાઢીને મોહરમની યાદ મનાવીએ છીએ। તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ, આગેવાનો બધા હાજરી આપે છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે। અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય, બસ એ અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।